ગોસ્વામી સાથે અમારા સંવાદદાતા હાલ વાતચીત કરી રહ્યા છે। તો ભાનુશાળી કેસમાં જે આરોપી કહેવાઈ રહ્યા છે તે મનીષા ગોસ્વામી સાથે વાતચીત સાંભળી। સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અને આ કિસ્સામાં ફરીથી ચર્ચાના ચકડોળે મનીષા ગોસ્વામીનું નામ આવ્યું છે। ત્યારે કચ્છના મોટા ધાવડા ગામે મનીષા ગોસ્વામીનું પિયર એટલે કે તેના માતા પિતા રહે છે। લીલાવતીબેન પણ છે અને સાથે તેમના પિતા પણ છે નવનીત ગીરી। આપણે તેમની સાથે વાત કરીશું કે હાલમાં જ્યારે આ વાત સામે આવી રહી છે તો તેમની શું પ્રથમ લાગણી છે, તેમની શું પ્રતિક્રિયા છે। બા, આજે ઘટના બની, હત્યા થઈ, તેનામાં આપની દીકરી પર આરોપ લાગ્યો છે કે સમગ્ર જે હત્યા બની છે એની પાછળ કાવતરું તેણે કર્યું છે। શું લાગણી છે એક માતા તરીકે આપની? મને તો સાહેબ એવું લાગે છે કે મારી દીકરીથી જ કાવતરો કર્યો છે સુનીલે। પહેલાં પણ આવી જ રીતે ખોટી ફરિયાદો કરીને મારી બેબીને હેરાન કર્યો છે ને અત્યારે પણ સાહેબ મારી બેબીને ખોટી ફરિયાદો કરીને હેરાન કરે છે। મારી દીકરી કોઈને કોઈ દિવસ મારી શકે નહીં એટલો મને 100% વિશ્વાસ છે। આ બધો રાજકારણ છે સાહેબ, બે મોટા માથા વઢે છે ને એમાં નાના માણસોના ખો કરે છે। આ તો આ બેને મહેરબાની કરીને વઢવાનું બંધ કરો, આવો કાંઈક કરો કે ખોટા માણસો ન ફસાય। આપણી સાથે મનીષાના પિતા પણ છે। દાદા, જે પ્રકારની આ ઘટના બની, આપની દીકરીનું પ્રથમ નામ આવી રહ્યું છે કે જે કાવતરાખોરો છે તેનામાં તે પણ સામેલ છે। આપની શું લાગણી છે? હાલમાં આપ શું માનો છો? આ બાબતે મારે એટલું જ કહેવાનું કે મારી દીકરી આવું કૃત્ય કરી જ ન શકે, પ્રથમ વાત। બીજું કે મારી દીકરી ઉપર ટાર્ગેટ કરીને નિશાન બનાવવામાં આવ્યું છે અને આ આખી પોલિટિક્સ ગેમ છે જેને હું તો અહીંયાથી સરકારને વિનંતી કરું છું કે આમાં જે સત્યતા હોય ને એને બહાર લાવો। અને મારી દીકરી નિર્દોષ છે એ મને 100% ખાતરી છે, કારણ કે એક મહિલા આવું કૃત્ય કરી જ ન શકે। સાથે સાથે સરકારશ્રીને અને તપાસની અધિકારીઓને પણ વિનંતી છે કે આમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરો। આગળ જે કંઈ બન્યું હોય એ જે જાણતા હોય એને જ ખબર હોય। દાદા, ભૂતકાળમાં કેટલાક કેસ થયા હતા અને આખરે સમાધાન પણ થતું, એ વખતની વાત કરીએ તો શું ખરેખર ઘટના બની હતી, એ માટે આપ શું માનો છો? એ વખતે તો અમને બહુ ખાસ કંઈ અખબારોની માધ્યમથી જાણવા મળ્યું છે, બાકી કોઈ રીતે પણ અમને કોન્ટેક કરવામાં નહોતો ને। અમને તો અમદાવાદ નહીં આવવાની પણ જાસાઓ મળતા હતા તો અમે આવ્યા જ નથી અમદાવાદ। બાકી તો જે તે સમયનો વહીવટી તંત્ર જાણે અને સરકાર જાણે। આપનો કોઈ સંપર્ક થઈ શક્યો છે આપની દીકરી સાથે હાલમાં? હાલમાં તો મારી દીકરીથી કોઈ સંપર્ક નથી। તો આ હતા મનીષા ગોસ્વામીના માતા પિતા। તેમની દ્રઢ લાગણી છે કે સમગ્ર કિસ્સામાં તેમની દીકરીનું જે નામ આવી રહ્યું છે તે સંપૂર્ણ ખોટું છે અને સરકાર અને પોલીસે આખા મામલાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવી જોઈએ અને જે કોઈ પણ ગુનેગાર દોષિત હોય તેમને કડકમાં કડક સજા કરવી જોઈએ। જો તપાસના અંતે તેમની દીકરીનું નામ પણ ખુલે તો તેને પણ કડક સજા થવી જોઈએ, તેમ તેઓ જણાવી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, મોટા ધાવડા। તો મનીષા ગોસ્વામીના માતા પિતા સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ જે વાતચીત કરી તેમનું દ્રઢપણે માનવું છે કે તેમની દીકરી આવું કૃત્ય ન કરી શકે।